કેમ છો બધા? તો આજે આપણે આપણું જે ચેપ્ટર 3 છે, બરાબર છે, બુલિયન એલ્જેબ્રા, બરાબર છે, એ બુલિયન એલ્જેબ્રા ચેપ્ટરમાં આજે આપણે જોશું હાફ એડર, બરાબર, અને ફૂલ એડર, બરાબર. આ બે પ્રકારના આપણે એડર જોશું. હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આ એડર જે છે, એડર એટલે શું? તો કે સરવાળો કરવાવાળું, બરાબર, એ તો ખબર છે. પણ આ એડર જે છે એ કહેવાય છે કોમ્બિનેશનલ સર્કિટ, બરાબર છે, કોમ્બિનેશનલ સર્કિટ. કોમ્બિનેશનલ સર્કિટ એટલે એવી સર્કિટ કે જે અલગ અલગ સર્કિટના જેને કહેવાય કે જોડાણ ઉપર આધાર રાખે છે, અથવા તો જેને કહી શકાય કે અલગ અલગ રીતે તમે ગેટ જોડો, બરાબર, તો એ ગેટ જે છે એની કે તમે કેવી રીતે ગેટ જોડો છો, કેવી રીતના કનેક્શન કરો છો, એની ઉપર આધાર રાખે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે કોમ્બિનેશનલ સર્કિટ જે છે, બરાબર છે, કોમ્બિનેશનલ સર્કિટ જે છે એ પ્રેઝન્ટ જે છે, બરાબર છે, પ્રેઝન્ટ ઇનપુટ ઉપર જ આધાર રાખે છે, એ પાસ્ટ આઉટપુટ ઉપર આધાર રાખતી નથી, બરાબર છે. કોમ્બિનેશનલ સર્કિટ પાસ્ટ આઉટપુટ ઉપર આધાર રાખતી નથી, માત્ર પ્રેઝન્ટ ઇનપુટ ઉપર જ આધાર રાખે છે. હવે તમને થશે કે ભૂતકાળ એટલે કે પાસ્ટ આઉટપુટ ઉપર કેવી રીતે કોઈ સર્કિટ ડિપેન્ડ કરી શકે? જે સર્કિટ પ્રેઝન્ટ ઇનપુટ તો ઠીક, પણ પાસ્ટ આઉટપુટ ઉપર પણ જે ડિપેન્ડ કરતી હોય જે સર્કિટ, એને કહેવાય સિક્વન્શિયલ સર્કિટ, બરાબર છે, એને કહેવાય સિક્વન્શિયલ સર્કિટ, જે આપણે નેક્સ્ટ જોશું. તો આજે આપણે જોવાના છીએ એ છે કોમ્બિનેશનલ, બરાબર છે, કોમ્બિનેશનલ સર્કિટ. કોમ્બિનેશનલ સર્કિટ એની અંદર સૌથી પહેલાં આપણે જોવાના છીએ હાફ એડર, બરાબર છે, હાફ એડર. હવે પ્રશ્ન એ છે કે હાફ એડર જે છે એ હાફ શું કામ એની આગળ લગાડવામાં આવ્યો છે, બરાબર? જો હાફ એડર છે તો ફૂલ એડર હશે જ, 100% હશે. તો કહેવાનો અર્થ એ છે કે હાફ એડરથી જે છે ને એ ટોટલ સરવાળો નથી થઈ શકતો, કમ્પ્લીટ સરવાળો જે છે એ નથી થઈ શકતો. એના માટે આપણને જોઈશે ફૂલ એડર જોઈશે, બરાબર છે, ફૂલ એડર. સૌથી પહેલાં આપણે જોઈએ હાફ એડર, બરાબર. તો હવે જો સિમ્પલ છે, ઇનપુટ જે છે એ અને બી છે. હવે એ અને બી ઇનપુટ શું છે સૌથી પહેલાં આપણે એ જોઈએ. ધારો કે મારે સરવાળો કરવાનો છે આવી રીતનું કંઈક, બરાબર. સરવાળો કરવાનો છે કે એક છે એ ડેટા જે છે, બરાબર, કોઈ એક ડેટા છે જે છે 0 1 1 0, બીજો છે બી. સૌથી પહેલાં આપણે સિંગલ બીટ ઉપર જઈએ, બરાબર, પછી જે છે ડબલ બીટ આપણને ડબલ કે 4 બીટ આપણને ખબર પડે. સૌથી પહેલાં ધારો કે એ છે 1, બી છે 1, 1 0, ચલો 1 0 અને 1 1. હવે આનો આપણે કરવાનો છે સરવાળો. તો આ એ જે ડેટા છે એનો છે આ 0th બીટ, બરાબર. તો હું આને એવી રીતના લખી શકું કે A0 અને આને લખીશ A1. નીચે જે બી છે એના માટે હું શું લખીશ? B0 B1, બરાબર. તો આવી રીતે જે છે એ સરવાળો કરવાનો. સરવાળો આપણને ખબર છે ઊભો થાય તો હાફ એડર જે હશે, બરાબર, જે પણ હાફ એડર હશે, HA લખું છું, એનું જે એક ઇનપુટ એ હશે અને બીજું ઇનપુટ હશે બી. તો એ ઇનપુટ ઉપર કયું જશે? તો કે આ A0 બીટ જશે, અને બી ઇનપુટ ઉપર શું જશે? B0 બીટ જશે. પછી જ આવશે આપણને જવાબ, અહીંયા જે છે એ મળશે આપણને આન્સર, બરાબર. આઉટપુટ તરીકે આપણને આન્સર મળશે. સાથે સાથે તમને ખબર હશે કે સરવાળાની અંદર જો 1 + 1 એડ થાય તો કેરી પણ મળે છે. તો આવી રીતના હાફ એડરના ટોટલ 2 ઇનપુટ અને 2 આઉટપુટ હોય છે. એ અને બી જે છે એ બીટ હોય છે, બરાબર, જે તે ડેટા જે છે એનો બીટ હોય છે, બરાબર. અને આઉટપુટ પણ આપણને મળે છે સરવાળા તરીકે, અને કેરી પણ જે છે આપણને મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સરવાળાના જે સિમ્પલ નિયમ છે એ હાફ એડર માટે લાગુ પડે છે. શું છે? તો કે 0 + 0 તો સમ 0 કેરી 0, 0 + 1 સમ 1 કેરી 0, 1 + 0 સમ 1 કેરી 0, અને છેલ્લે આવે છે આપણા માટે 1 + 1 = એની અંદર સમ 0 આવે છે, પણ કેરી જે છે એ શું મળે છે આપણને? 1, બરાબર. સરવાળામાં જે 1 + 1નો સરવાળો થાય તો એની અંદર કેરી જે છે એ આપણને ખબર છે 1 આવે છે, અને સરવાળો 0 થાય છે. આગળ જોઈએ આપણે હાફ એડરની સર્કિટ, બરાબર. આપણી પાસે શું છે? હાફ એડરની સર્કિટ છે. હવે જુઓ, હાફ એડરની સર્કિટ જે છે એ આપણી પાસે અવેલેબલ છે. તો
હાફ એડરની અંદર આપણે આગળ જોઈએ તો એ અને બી મેં તમને કીધું એક બીટ છે, એ અને બી શું છે, એક બીટ છે, પહેલી વાત. હવે કરવાનો છે સરવાળો. સરવાળો તમે જુઓ કેવી રીતે છે કે જો સરખા બીટ હોય તો સરવાળો 0, જો સરખા બીટ ના હોય તો સરવાળો 1. તો અહીંયા તમને સમજણ પડવી જોઈએ કે અહીંયા આપણે વાપરશું એક્સ ઓર ગેટ સરવાળો કરવા માટે. સરવાળો કરવા માટે આપણને એક્સ ઓર ગેટ જોઈશે. તો તમે એ જોઈ શકો છો કે એ અને બી જે છે બરાબર, બંને ઇનપુટ એક્સ ઓર ગેટમાં જાય છે અને એનો એક્સ ઓર ગેટનો આઉટપુટ આપણને સમ મળે છે. કેરી કેવી રીતે મેળવશું તો કે એ અને બી જે છે બરાબર, જ્યારે સરખા હોય છે ત્યારે જ આઉટપુટ 1 એટલે કે 1. તો એનો મતલબ કે કેરી આપણને એન્ડ ગેટથી મળશે. તો આ આપણું થયું હાફ એડર. પણ ધારો કે મારી પાસે એક પહેલેથી એવી રીતનો સરવાળો છે બરાબર, ધારો કે 1 1 1 1 આવી રીતે છે. હવે પાછળ પણ જે છે ને એ કંઈક સંખ્યા છે બરાબર, પાછળ પણ કંઈક સંખ્યા છે. હવે પાછળની સંખ્યાથી આગળ કેરી આવી છે 1. તો એનો મતલબ છે કે 1 + 1 + 1 મારે 2 સરવાળા કરવા પડશે. 1 + 1 કરવો પડશે, એનો જે જવાબ આવશે એનો સરવાળો મારે કરવો પડશે એના પછીના 1 સાથે. એનો મતલબ કે મારે 3 ઇનપુટ જે છે એ જોઈશે બરાબર. એટલે કે એક તો એ અને બી તો જોઈશે જ, સાથે સાથે કેરી જે છે બરાબર છે, કેરી ઇનનું પણ એક ઇનપુટ જોઈશે. આ કેરી ઇન કઈ છે તો કે જે પાછળથી આગળ ટ્રાન્સફર થઈ છે એ કેરી છે. તો આ કેરીને જે છે એ આપણે જે છે એ કેની અંદર ન્યાય આપ્યો છે તો કે આપણે એને ફૂલ એડરની અંદર ન્યાય આપ્યો છે. કેવી રીતે જુઓ. હવે કેરી ઇન શું છે તો કે આગળથી, એટલે કે આગળથી આવેલી કેરી છે બરાબર. ધારો કે સરવાળો પણ જે છે એ પ્રમાણે જ છે બરાબર. હવે ધારો કે એ + બી + સી, અહીંયા શું કરવાનું છે આપણે, અહીંયા 3નો સરવાળો કરવાનો છે, a + b + c ઇન. ત્રણેયનો સરવાળો શું આવશે, ઓબ્વિયસ છે 0, એટલે સમ આ છે બરાબર. કેરી શું આવશે 0. ફરી પાછું a + b + c ઇન, સરવાળો 1 કેરી 0, એના પછી સરવાળો 1 કેરી 0, એના પછી સરવાળો 0 થશે. શા માટે, કારણ કે 0 + 1 + 1 1 + 1 0 કેરી 1. પણ આ કેરી કઈ હશે, આઉટ કેરી. હવે આ આઉટ કેરી જે છે ને એ આના આગળના બીટ ઉપર જશે બરાબર, અને ત્યાં જે છે એ સી ઇન તરીકે આ કેરી કામ કરશે બરાબર. તો એવી રીતે તમે જોશો દરેક જગ્યાએ સરવાળો તમે જોશો 0 + 1 + 1 એવી રીતના જે છે કેરી જે છે આઉટ 1 સરવાળો 0, 1 + 0 + 0 સરવાળો 1 કેરી આઉટ 0. પછી તો આ 1 + 0 + 1 કેરી 1 સરવાળો 0, 1 + 1 + 0 કેરી આઉટ 1 સરવાળો 0, 1 + 1 + 1 બરાબર, કેરી પણ 1 આઉટપુટ પણ 1. તો હવે આને કેવી રીતે આપણે કરી શકશું તો જો અહીંયા શું કરવાનું છે તો કે a + b બરાબર, a + b આનો જે પણ જવાબ આવે એની સાથે કેરીને સી કરવા, કેરી જે છે ઇન એનો સરવાળો કરવાનો છે. એનો મતલબ કે અહીંયા 2 સરવાળા કરવાના છે. તો એનો અર્થ એ છે કે 2 હાફ એડરને આપણે એક સાથે જોડશું. આ પહેલું હાફ એડર છે અને આ બીજું હાફ એડર છે બરાબર છે. પહેલું અને બીજું 2 હાફ એડરને આપણે કાસ્કેડ કનેક્શનમાં જોડ્યા છે. તમે જુઓ સૌથી પહેલું જે હાફ એડર છે, એટલે સૌથી પહેલો જે સરવાળો જે છે a + bનો થાય છે. પછી એ a + bનો જે સરવાળો આપણને મળે છે બરાબર, એની સાથે તમે જોઈ શકો છો કે સીનો જે છે બરાબર, સી કેરી ઇન જે છે એનો સરવાળો થાય છે બરાબર. હવે આગળ જોઈએ તો અહીંયાથી તો આપણને ખબર પડી ગઈ કે આ ડબલ સરવાળો જે છે એ થાય છે. શરૂઆતમાં a + bનો થાય છે, પછી એના જવાબ સાથે કેરી ઇનનો સરવાળો થાય છે. પણ કેરીનું શું બરાબર, તો કેરી માટે જુઓ શરૂઆતમાં હાફ એડરમાં કેરી માટે એન્ડ ગેટ હતો. એનો મતલબ કે a અને b જો બંને 1 હશે તો કેરી મળશે બરાબર. સાથે સાથે જો જવાબ જે છે બરાબર, જે a + bનો જવાબ છે એ અને કેરી ઇન જો આ બંને 1 નીકળ્યા તો પણ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે કેરી આપણને મળશે. હવે ઘણી વખત શું થાય કે એ અને બી જે છે ને એ બંને 1 1 ના હોય એટલે અહીંયા કેરી 0 આવે બરાબર, સમજાય. પણ જે આઉટપુટ છે એ 1 હોય અને કેરી ઇન પણ જે છે એ 1 હોય બરાબર.
તો અહીંયાથી જે છે એ આપણને કેરી 1 મળે. અને કારણ કે અહીંયા આગળ જે છે એ ઓર ગેટ જોડેલો છે. હવે અહીંયા ઓર ગેટની શું કામ જરૂર છે? કારણ કે જો ઘણી વખત શું થાય કે જરૂરી નથી કે કેરી જે છે એ આપણને આ પહેલા ગેટ પાસેથી જ મળે, બીજા ગેટ પાસેથી પણ કેરી મળી શકે, તો એ કેરી પણ આગળ જવી જોઈએ. અને એ પણ જરૂરી નથી કે આપણને બીજા ગેટ પાસેથી જ કેરી મળે, પહેલા ગેટ પાસેથી પણ કેરી મળી શકે છે, બરાબર. એટલે કે એ અને બી 1-1 હોઈ શકે છે. જ્યારે આગળ જો જવાબ જોઈએ તો જવાબ કદાચ 0 થાય અને કેરી પણ અહીંયા 1 હોય તો પણ અહીંયા કેરી મળે નહીં બીજા ગેટ પાસે, પણ પહેલા ગેટ પાસે તો કેરી મળી છે, તો એ કેરી પણ આગળ જવી જોઈએ. તો ઓર ગેટ શું કહે છે? તો કે જો બંને 0 હશે ને તો જ કેરી 0 હશે, બરાબર છે. બંને 0 હશે તો જ આઉટપુટ 0 હશે. તો કહેવાનો અર્થ એ છે કે આ આખી જે છે આપણે જે જોઈ એ શું છે? ફૂલ જે છે એડર ડાયાગ્રામ છે, બરાબર. પણ અહીંયા સમજવાનું એ છે કે આ ખાલી સિંગલ બીટ, આ એક ફૂલ એડર જે છે એ એક સિંગલ જે છે એ બીટનો સરવાળો કરે છે, બરાબર. સિંગલ બીટનો સરવાળો એટલે શું? તો કે સિંગલ બીટ ઓફ ડિફરન્ટ ઇનપુટ્સ. એટલે કે જો એ છે, બરાબર, મેં તમને આગળ કીધું હતું, બરાબર, કે ધારો કે એ છે, એના એ આવી રીતના છે 0 0 1 0, બી છે 1 1 1 0, બરાબર, આવી રીતના છે. તો આ જે છે એ 1th બીટ છે, આ એ 2th બીટ છે, આ એ 3th બીટ, આ એ 4th બીટ. એવી રીતના B1 B2 B3 B4. તો એક ફૂલ એડર શેનો સરવાળો કરશે? તો કે જો ક્યાંય આગળથી કેરી આવી હશે, બરાબર, આ કેરી જો આવી હશે સી ઇન, તો એ કેરી એનું એક બીટ અને બીનું એક બીટ આવી રીતના ઊભો જે છે એ સિંગલ બીટનો ડિફરન્ટ ઇનપુટના સિંગલ બીટનો સરવાળો કરશે. તો મારે 4 બીટના સરવાળો કરવો હોય તો મારે કેટલા ફૂલ એડર જોઈએ? તો કે 4 ફૂલ એડર જોઈએ. કારણ કે એક ફૂલ એડર છે એને તમે જો આવી રીતના બોક્સ સ્વરૂપે દર્શાવો તો એના કેટલા ઇનપુટ છે? 3 ઇનપુટ છે અને 2 આઉટપુટ છે, બરાબર. એક આઉટપુટ સી આઉટ છે અને એક જે છે એ સમ એટલે કે સરવાળો છે. પણ આ તો સિંગલ બીટ છે, તો 4 બીટ માટે તમારે આવી રીતે 4 ફૂલ એડરને જે છે એ જોડવા પડે, બરાબર. 4 ફૂલ એડરને તમે એકસાથે જોડો ત્યારે તમે 4 બીટનો જે છે સરવાળો કરી શકો. તો આવી રીતે જે છે એ આપણે આજે હાફ એડર અને ફૂલ એડર જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું હાફ સબટ્રેક્ટર અને ફૂલ સબટ્રેક્ટર.